આ અમારા ટાઉનની સવાર છે. સવારના લગભગ 8:45 વાગ્યા છે. જૂનની 22મી 2026 અને તમે જોઈ શકો છો કે જે કામે જતા રહ્યા છે બધા જતા રહ્યા છે, બાકી બધાની કારો પડી છે. આ બધા અપાર્ટમેન્ટ સામે દેખાય છે જે એ હમણાં જ બંધાયા છે અને રેન્ટ ઉપર છે અને ખૂબ સારા એવા રેન્ટ છે એમાં. પણ તો પણ લોકોને અહીંયા ગમે છે કેમ કે વોશિંગ્ટન ડીસીથી ઘરે કામ કરતા હોય તો અહીંયા એ લોકો માટે સસ્તું પડે રહેવામાં અને પ્રમાણમાં ઘણી શાંતિ છે અહીંયા આગળ. અહીંયા લગભગ અમારા નેબરહુડમાં 400 જેટલા મકાનો છે અને અપાર્ટમેન્ટ તો જુદા છે. આ જુઓ તમે, આ મોટા મોટા ટ્રેશ કેન દેખાય છે, એક રિસાયકલ બિન જેમાં ખોખા છે, બોટલ છે, પ્લાસ્ટિકની વસ્તુઓ છે, રિસાયકલ બિન છે અને બીજા છે ટ્રેશ કેન છે. માણસો જો કામે જતા રહે અથવા સૂતા હોય તો હજુ લીધા નથી. કેટલાકના તો વળી 2-3 દિવસ સુધી પડ્યા રહે છે અને પ્રમાણમાં બધું શાંત છે. માણસો સોમવાર છે એટલે કામે પહોંચી ગયા હોય અથવા તો રાતનું કામ હોય તો આવીને સૂઈ ગયા હોય, સન્ડે રાતે કામ કર્યું હોય તો. મકાનો અહીંયા સેલમાં છે અને આ જો એક મકાન સેલમાં છે, એને જોવું પડશે કે એની શું પ્રાઇસ છે. આકાશ સરસ દેખાય છે અત્યારે તો, પણ વરસાદના એંધાણ છે બરાબર. 90% વરસાદની આગાહી છે. લગભગ 11-12 વાગ્યા પછી શરૂ થશે. અત્યારનું વેધર છે લગભગ 21 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ડિયા પ્રમાણે અને હાઈએસ્ટ 26 સુધી જવાનું છે, જે સાંજે 4-5 વાગે હોય. અને વરસાદ પડવાનો છે ને બધા કામ કરતા હોય કંઈ ફરક નથી પડતો. ઘરમાં એર કન્ડિશન હોય, ગરમી હોય તો. પણ પ્રમાણમાં વાતાવરણ ઇઝી છે અહીંયા આજે, એટલે બહુ ગરમી પણ નથી. સમર છે પણ લાગતું નથી સમર જેવું. કોઈક નાના છોકરાની બાઇસિકલ અહીંયા પડી છે, તમે જોઈ શકો છો. કોઈ ઉપાડી નથી જતું, કદાચ ગઈકાલ રાતની પડી હોય, રમતા હોય ને મૂકી દે બહાર. પેરેન્ટ્સને ટાઈમ નથી હોતો અને કંઈ ચોરાઈ જતું નથી એટલે બહુ ચિંતા પણ કરતા નથી માણસો. આ મ્યુનિસિપલ ટાઈપનો પાર્ક છે અને આ પાર્કમાં છોકરાઓ રમવા આવે છે. સાંજે તો સમરમાં ઘણા હોય છે, અત્યારે કદાચ કાં સૂતા હોય કાં હજુ વેકેશન પડ્યું ના હોય. આ જુઓ છો, અહીંયા ડોગને ચલાવવા માણસો આવે છે, એના માટેની વેસ્ટ બેગ એ લોકો ફ્રી આપે છે. એટલે તમારા ડોગે બગાડ્યું હોય તો તમારે પિકઅપ કરી લેવાનું. અને આ છે બાસ્કેટબોલ હૂપ. અહીંયા આગળ મોટાથી નાના ગમે ત્યારે બધા રમતા હોય છે. ફેમિલીને લઈને આવતા હોય, ફાધર છોકરાઓને ટ્રેન કરતા હોય. આ માણસોના પાછળના ઘરનો દેખાવ તમે જોઈ શકો છો. અને બારબેક્યુ રાખતા હોય છે. સાયકલો પડી હોય, નાના છોકરાના રમકડા પડ્યા હોય. પાછળના ભાગમાં કોઈ કમ્પ્લેન ના કરે, પણ તમારા આગળના ભાગમાં કંઈ વધારે પડતું રાખ્યું હોય તો એસોસિએશન તરફથી તમને લેટર મળે કે આ ઉપાડી લેજો, નહીં તો તમને ફાઇન કરવામાં આવશે. આ પાર્ક સાવ ખાલી પડ્યો છે અને તમે જુઓ છો ભાઈ આટા મારે છે. એણે મને પૂછ્યું કે એની બ્લેક કેટ ખોવાઈ ગઈ છે. ગઈકાલે એની વાઈફે બહાર જવા દીધી અને ભાગી ગઈ છે. તો તમે મને જુઓ તો મને આ નંબરમાં મને કહેજો. અઘરું છે. બિલાડીઓ તો ઘણી વખત કારો જતી હોય સવાર વહેલા તો ભટકાઈ જઈ શકે છે, એટલે દુઃખદ કહેવાય. પણ તમે બિલાડીને તો બહાર જવા ન દઈ શકો એવી રીતે, કૂતરાને પણ નહીં, કેમ કે એકવાર જતા રહે ઘણી વખત તો હાથમાં ના આવે ક્યાંય સુધી. પછી માણસો અહીંયા બહાર પોસ્ટરો મૂકે કે મળે તો મને કહેજો. આ મારો ફોન નંબર છે. પણ ઘણી વખત ક્યારેક ફેસબુકમાં જોવા મળે, કોઈને મળ્યા હોય તો કે મળ્યું છે. પછી આ છે પાછળના અપાર્ટમેન્ટ છે, જે અમારા મકાન તો ઉપરાંતના પાછળના અપાર્ટમેન્ટ છે કે જ્યાં ઘાસનું કાપવાનું મેન્ટેનન્સ આ લોકોને એસોસિએશન કરતું હોય છે. તમે જુઓ છો ત્યારે ઘાસ કાપવાવાળો સવારે આવે છે, કેમ કે પછી વરસાદ પડે એટલે કપાય એવી શક્યતા ઓછી થઈ જાય. અને આ બધા અપાર્ટમેન્ટ છે, એ લોકોના મોટા મોટા ટ્રેશ કેન હોય એમાં એ લોકો કચરો પોતાનો નાખી દે, એ લોકોને એક્સ્ટ્રા એમાં ચૂકવવું ના પડે. આ અહીંયાના અપાર્ટમેન્ટ છે.
મારા જે 400 ઘરો છે તદુપરાંત આ બીજા અપાર્ટમેન્ટ છે. ઘણી વખત માણસો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરવા આવે અહીંયા આગળ અને અહીંયા થોડો વખત રહીને જાય, જેમાં આખા વર્ષનું તમારે બાઇન્ડિંગ ના હોય અને પછી જતા રહે ત્યારે બધો કચરો એટલે બેડથી માંડીને ટીવીથી માંડીને બધું આવા મોટા ડમ્પસ્ટર પાછળ જે ગ્રીન કલરનું દેખાય છે એમાં નાખી જાય. આ અહીંયા અપાર્ટમેન્ટની પાર્કિંગ સ્પોટ છે. દરેકમાં અપાર્ટમેન્ટ નંબર લખેલો છે. એકાદી જગ્યા વધારે વિઝિટરની છે તમે જોઈ શકો છો અહીંયા આગળ, પણ બહુ જાજો સમય કે ઓવરનાઇટ કદાચ રહેવા ના દે અનલેસ કોઈને વાંધો હોય અને કંઈક પરમિશન માગે તો લઈ શકે વધારે સમય રહેવાનું. આ બાજુ પાછળ જો સરસ બીચ જંગલ જેવી જગ્યા છે. એના પછી એક ટ્રેનની પટરી છે, ક્યારેક ક્યારેક માલગાડીઓ જેવી જાય છે એમાં, અને ખાસ કંઈ અવાજ બહુ આવે નહીં કેમ કે બહુ એટલી બધી પસાર થતી નથી હવે તો ડ્રોન ને પ્લેનનું ને વધારે થઈ ગયું છે. પણ આ જુઓ તમે કેટલા બધા અપાર્ટમેન્ટ છે અહીંયા આગળ. આ લોકોના ભાડા હશે કદાચ બિટવીન 850 to 1000 જેવા, ને લગભગ બધા 2 બેડરૂમના છે. અપાર્ટમેન્ટ સારા છે, શાંતિની જગ્યા છે, અને અમે પાછા મોટા સિટીની બહુ નજીક જેવા જ છીએ અહીંયા આગળ. એક્ઝિટો છે અહીંયા, એક 17 નંબરની એક્ઝિટ છે, એટલે આ લોકો માટે ક્યાંકથી ક્યાંક જવું હોય, ટ્રાવેલ કરવું હોય તો ઇઝી પડે. આ પાર્કની બહાર તમે સાઇન જુઓ છો, નાના બાળકો કોઈ ભૂખ્યા ન રહેવા જોઈએ. એનું આ ખાસ કારણ એટલા માટે કે સ્કૂલમાં ફ્રી મળતા હોય, એ લોકોને પોસાતું ના હોય ને સ્કૂલો બંધ થાય એટલે એ રસ્તો બંધ થઈ જાય, એટલે સમર માટે આ ટ્રાય કરે છે. અહીંયા માણસો ખૂબ સેવાભાવી હોય છે. અહીંયા કેટલાક બેજવાબદાર માણસો જોઈ શકો છો તમે, પોતાના ડોગ લઈને નીકળ્યા હોય. સાથે માણસોએ પોતે બેગ લઈને નીકળવું જોઈએ, પણ ના હોય તો પાર્કમાં ફ્રીજ હોય છે, લઈને પછી નાખી દેવું જોઈએ, પણ આ બેદરકારી છે. અમારા નેબરહુડમાં આ એક મકાન સેલમાં છે, જે પહેલાં એક ઇન્ડિયન ડાક્ટર આવ્યા હતા થોડો વખત માટે રહેવા, અને પછી એ લોકોએ બીજું મોટું મકાન લીધું અને આ સેલમાં મૂક્યું છે. ઠીક, એનો ભાવ એ વખતે એ લોકોએ લીધું ત્યારે કદાચ 150 કે 160,000નો હતો, પણ અત્યારે આનો ભાવ 2,50,000 કે 60,000 જેવો છે. ઉઠે બેઠે કદાચ 2,25,000માં મળી જાય. અને અત્યારે કોઈ ભાડે રહે છે, પણ તમે જો રિયલ એસ્ટેટનું તાળું મારેલું છે, એટલે ભાડાવાળા માણસો જતા રહ્યા. ઘર એને વ્યવસ્થિત રાખવું પડે, કન્ડિશન હોય ને જોનારા માણસો આવીને જોઈ જઈ શકે, રિયલ એસ્ટેટ એજન્ટ હોય એની સાથે. આ સાથે અમારા નેબરહુડની સવાર કેવી હોય છે એની સમાપ્તિ કરું છું. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. તમને જો ગમે તો શેર પણ કરજો. જરૂરી લાગે તો કોમેન્ટ કરજો. તમે મારી પાસે બીજું શું એક્સપેક્ટ કરો છો તો મને વિડીયો બનાવવામાં હેલ્પ કરશે. મારી ચેનલને અને મને ગ્રો કરવાની તક મળશે. ભલે તો આવજો મિત્રો.